जलावे भिगावे न पानी न मृत्यु मिटावे वही आत्मा सच्चिदानंद में हूँ शिवोहम 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 सदगुरु भगवान की जय। આજના પાવન પ્રસંગે વ્યાસપીઠને દીપાવનાર જેના સાનિધ્યમાં આજનું ભજન થઈ રહ્યું છે એવા સંત શિરોમણી જો જળશો પૂજ્ય પતિરામ બાપુ, પાલનપુરથી ગિરધારીરામ મહારાજ, ગુલાબરામ મહારાજ, જશીરામ મહારાજ, વ્યાસપીઠ ઉપર બિરાજમાન સર્વે સંતો, પધારેલ ભક્તજનો, માતાઓ તથા બહેનો સર્વેને મારા જય ગુરુ મહારાજ। આજે સોનગઢ ગામની ધર્મધરા પર ભક્તરાજ શ્રી લક્ષ્મણસિંહ તથા નીતાબેન તથા એમના તમામ કુટુંબી પરિવારજનોએ મળી ભજન સત્સંગનો જે સુંદર યોગ રચ્યો એ બદલ એમને તથા એમના કુટુંબીજનોને ખૂબ ખૂબ ધન્યવાદ। પ્રભુ ભજન અને પરમારથનું આયોજન કરવું એ મોટામાં મોટો પરમારથ જ છે અને એમાં વળી નીતાબેનના ઓગણે જેમ મેવાડ આપણા મીરાબાઈએ ઉજ્જવળ કર્યું હતું એમ આજે ગમે ત્યારે ગામમાં આવ્યા હોય પણ જો સોનગઢ ગામની ફરજ પડે તો નીતાબેન ભજનમાં હાજર જ હોય અને દિવસે ધંધો પણ પશુપાલનનો અને ખેતીનો છે છતાં પણ એમની ભજનમાં રોજ હાજરી હોય છે। એટલે ભક્તિ ખાલી કહેવાતી નહીં થતી, એના માટે ભોગ આલવો પડે છે અને નીતાબેન એમાં સાર્થક થયા છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ। એમના પિતાશ્રી જીવારામ મહારાજ, આ તો સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઉચ્ચ નીચ ઘેર અવતરે પણ રહે સંતનો। એમના પિતાશ્રીનું વાયેલું આ ફળ છે કે જેમને ભક્તિ સ્વીકારી છે, ભક્તિ કરવાના પ્રયત્નો કસાઈથી મોડીને સંતો સુધી બધા કરે છે, હવના જોગ બધા કરે જ છે, પણ સત્ય શું છે એ હાલના જે હયાત સંતો છે એ જ આપણને સમજાઈ શકે છે। દેવઋષિ નારદને ભક્તિ સૂત્રમાં કીધું છે કે સ્વયં સ્વરૂપનું અનુસંધાન ઇતિ ભક્તિ, પોતાના સ્વરૂપનું આપણને નિશ્ચયપણું થાય કે હું કોણ છું, ત્યાં સુધી આપણે જે પણ કરીએ છીએ એના માટેનો સાધનો છે। પણ નિરત બાપુ તો કીધું સાધન શું કરવું, સ્વામી મારો સાધનમાં ધ્યાન ધરું તો સર્વે દુઃખો દ્વિતીય દર્શાવે। આ ખેંચા છે ભાઈ, માયકો બોલવા નહીં દેતું એ તો બધો એનો એ જ હશે। એટલે ભક્તિ પહેલા રહેણી કેણી સદગુણોને ધારણ કરવા એને ભક્તિ કહેવાય। દયા, ક્ષમાશીલ, સંતોષ આ બધા એના પાયા છે અને એ બધો રહેણી કેણી આપણામાં આવે તાને ભક્તિની શરૂઆત થાય। અને જો સાચા સંતો મળે, સંતો ઘણા બધા પ્રકારના છે ભારત વર્ષમાં, 20,000થી વધારે તો સંપ્રદાયો છે, એટલે અવળા ભેટાઈ જઈએ તોય ઉપાધિ છે। અવળા માર્ગે જો આપણે હેડીએ, આપણે પીલુચા જવું હોય અને આમ પહોંચાવામાં હેડીએ તો ગમે તેટલું હેડીએ પણ પીલુચા કદી ના આવે। એમ જો સાચા સંતનું નિરાત બાપુને પ્રમાણ આપ્યું છે કે પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ કી यही નિશાની अपना ही आप लिखाया। જે પોતાનું દર્શન કરાવે એ સદગુરુ છે અને કોઈ પણ કરવાનું કાઢી નાખે। જો સુધી કશું પણ જપ કરજો, તપ કરજો, તીરથ કરજો, યોગ કરજો, ધ્યાન કરજો, સમાધિ કરજો, સાધના કરજો, આ બધું કરવા પણ જો સુધી હોય ત્યાં સુધી આપણા ઠેકવાણા પહોંચ્યા
નહીં, પણ એ કરવાનું બધું મટાડી દે. આપ વ્યાપ में व्याप आप में दूसरा भरम मिटाया मैं तब जानू પૂરા ગુરુ મિલી આયા. આપણું અસ્તિત્વ બધા આખા 14 લોકમાં છે એવું જો સદગુરુ મહારાજ આપણને આપણી બુદ્ધિમાં ફિટ કરાવી દી અને એનો સ્વનો અનુભવ આપણો ન થાય. સદગુરુ મહારાજ તો ઓયથી પાલનપુર જવું હોય ને કદાચ આપણે ભૂલા પડ્યા હોય તો સોનગઢ વાળો બતાવે ને તો પહેલી નિશાની પીલુસાની બતાવે. સીધું પાલનપુર હોયથી એમ કે ભાઈ પીલુસા જજો અને એ જઈને પૂછજો કે પીલુસા વાળો એ બતાવશે. એમ સદગુરુ મહારાજ આપણને એની નિશાની નક્કી કરાવે, પણ જવું આપણે જ પડે. અને આપણને જે દાડા એનું ભાન થાય એ દાડા આપણામાં પરમાત્મામાં કશું ફેર નહીં ને આપણે જો ખોળવા જવા પણ નહીં. આપણા બધા વેદોનો મહાવાક્યો છે. તત્વમસી, જેને તું શોધશી એ તું છે. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા એ જ બ્રહ્મ છે. કલવિદમ બ્રહ્મ, આખું જગત બધું બ્રહ્મ છે. આવો આપણો વેદોનો મહાવાક્યો છે. અને એનો જો જ્ઞાન આપણને થઈ જાય તો આ મનુષ્યનો અવતાર સાર્થક છે. અને પરમાત્મા તો જ આપણને નિશ્ચયમાં આવે, કારણ કે બીજા કોઈ ઇન્દ્રિયોથી કે અંતઃકરણથી પરમાત્મા પકડાય એવો નહીં. કબીર સાહેબને કીધું કે એક કહું તો હૈ નહીં અને દો કહું તો ગાલી, જૈસા હૈ વૈસા રહે કહે કબીર. એક કહેવા જવું તોય તમારાથી જુદો પડી જાય, કારણ કે જે સ્વયં હોય બધા જ જો એ જ હોય તો તમે કહેવા જાઓ તોય જુદો પડી જાય એવો છે. એવું પરમાત્માનું દર્શન આપણને સંતો હાલના જાગ્રત મહાપુરુષોને સેવવાથી આપણે રોમને ને કૃષ્ણને રામદેવપીરને વશિષ્ઠને નિવાને આજે શોધવા જાઉં તો એમના રૂપમાં આરે હયાત સંતો જ છે. માટે જેને પણ ઉણપ હોય એ જાગ્રત પુરુષોને સેવી પોતાનું જીવન ધન્ય બનાવે. આટલું બોલી હું મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ મહારાજ.